હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજી જોબ અપડેટ પર. આપણે એપ્લિકેશનના 1 થી 12 ચેપ્ટર જે છે એ જોઈ ગયા હતા એમસીક્યુ સિરીઝમાં. હવે પહોંચ્યા છીએ ચેપ્ટર નંબર 13 યુવી સ્પેક્ટ્રોસ્કોપી. આપણે ડિટેલ વિડીયોઝ જે છે થિયોરિટિકલ તે આપણા પ્લેલિસ્ટ પર અવેલેબલ છે. જો તમે જોયું ન હોય તો જોઈ લેજો. પહેલો ક્વેશ્ચન છે, યુવી સ્પેક્ટ્રમ કયા પ્રકારના કિરણોથી બને છે? તો કે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી. યુવી સ્પેક્ટ્રોસ્કોપી કયા પ્રકારના સંક્રમણ ઉપર આધારિત છે? તો કે ઇલેક્ટ્રોનિક સંક્રમણ. સિગ્માથી સિગ્મા સ્ટાર સંક્રમણ માટે સૌથી વધુ ઉર્જા કઈ હોય છે? તો કે સૌથી વધુ. પાઈથી પાઈ સ્ટાર સંક્રમણ સામાન્ય રીતે કયા સંયોજનમાં થાય છે? તો કે એલ્કિન. એનથી પાઈ સ્ટાર સંક્રમણ કયા પ્રકારના સમૂહથી જોવા મળે છે? કાર્બોનિલ સમૂહથી. યુવી સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે સંયોજનની રચના ઓળખવા માટે. લેમ્બડા મેક્સિમમનો અર્થ શું થાય છે? તો કે સૌથી વધુ અવશોષણનું તરંગ લંબાઈ. લેમ્બડા મેક્સિમમ જ્યારે વધે ત્યારે ઉર્જા શું થાય? તો કે ઘટે. જોડાણાત્મક અસર એટલે કે કોન્જ્યુગેશન ઇફેક્ટ લેમ્બડા મેક્સિમમ ઉપર કેવી રીતે અસર કરે? તો લેમ્બડા મેક્સિમમ વધે એમ જોડાણાત્મક અસર વધે. સ્ટીરિક અવરોધ અને લેમ્બડા મેક્સિમમ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ છે. આપણે જોયું હતું. એટલે લેમ્બડા મેક્સિમમ વધશે તો સ્ટીરિક અવરોધ ઘટશે, ને સ્ટીરિક અવરોધ વધશે તો લેમ્બડા મેક્સિમમ ઘટશે. દ્રાવક અસર લેમ્બડા મેક્સિમમને કેવી રીતે અસર કરે છે? તો કે દ્રાવકની ધ્રુવીયતા ઉપર આધારિત છે. બાથોક્રોમિક શિફ્ટ એટલે શું થાય? તો કે લેમ્બડા મેક્સિમમમાં થતો વધારો. બીજું કયા નામે ઓળખવામાં આવે તેને? રેડ શિફ્ટ. અને બીજું હતું હાઇપ્સોક્રોમિક શિફ્ટ. એ શું કરે? લેમ્બડા મેક્સિમમ ઘટાડે અને તેને કયા શિફ્ટથી ઓળખવામાં આવે? તો કે રેડ શિફ્ટ. બાથોક્રોમિક શિફ્ટને શું કહે છે? તો કે રેડ શિફ્ટ. આપણે જોયું હમણાં. હાઇપ્સોક્રોમિક શિફ્ટ એટલે શું થાય? તો કે લેમ્બડા મેક્સિમમમાં થતો ઘટાડો. હાઇપરક્રોમિક અસર એટલે શું થાય? તો કે અવશોષણની તીવ્રતા વધે છે. હાઇપોક્રોમિક અસર એટલે તો કે અવશોષણ ઘટે છે. બાથોક્રોમિક શિફ્ટ કયા પ્રકારના દ્રાવકમાં થાય છે? ધ્રુવીય. યુવી કિરણોનું તરંગલંબાઈની શ્રેણી શું છે? તો કે 100 થી 400 નેનોમીટર. આઈએમપી ક્વેશ્ચન. વિઝિબલ સ્પેક્ટ્રમનું તરંગલંબાઈની રેન્જ શું છે? 400 થી 800 નેનોમીટર. હાઇડ્રોકાર્બન જેવા સંયોજનોમાં કયું સંક્રમણ શક્ય છે? સિગ્માથી સિગ્મા સ્ટાર. કાર્બોનિલ સમૂહમાં મુખ્ય સંક્રમણ કયું છે? તો કે એનથી પાઈ સ્ટાર. એરિન સંયોજનમાં મુખ્ય સંક્રમણ કયું છે? તો કે પાઈથી પાઈ સ્ટાર. ઠીક છે. એરિન સંયોજનમાં. ઇલેક્ટ્રોનિક સંક્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન કયા સ્તરે જાય છે? તો કે ઊંચા સ્તરે જાય છે, નીચા ઊંચા સ્તરમાંથી. લેમ્બડા મેક્સિમમનો ઉપયોગ શેના માટે થાય છે? સંયોજનની ઓળખ માટે. સંયોજનના જોડાણ વધે તો લેમ્બડા મેક્સિમમ વધે. પાઈથી પાઈ સ્ટાર સંક્રમણમાં ઇલેક્ટ્રોન કયા ઓર્બિટલથી કયા ઓર્બિટલમાં જાય છે? તો કે પાઈથી પાઈ સ્ટારમાં. એનથી સિગ્મા સ્ટાર સંક્રમણ સામાન્ય રીતે કયા સંયોજનમાં જોવા મળે છે? તો કે એલ્કાઇલ હેલાઇડ. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે? તો કે બેયર-લિમ્બર્ટનો નિયમ. બેયર-લિમ્બર્ટ કાયદા અનુસાર એબ્સોર્પ્શન્સ જે છે એ શેના ઉપર આધાર રાખે છે? તો કે દ્રાવણની સંકેન્દ્રતા. લેમ્બડા મેક્સિમમ કયા પરિબળો ઉપર આધારિત છે? જોડાણ અને દ્રાવક. ક્રોમોફોરનો અર્થ શું થાય છે? તો કે રંગ ઉત્પન્ન કરતો સમૂહ. ડાઇઝવાળા ચેપ્ટરમાં પણ ક્રોમોફોર્મ ઓક્સોક્રોમ વાળો આવી ગયો છે. ઓક્સોક્રોમ એટલે શું થાય? તો કે રંગને પ્રભાવિત કરતો સમૂહ. OH સમૂહની અસર શું આપે છે? હાઇપરક્રોમિક. નાઇટ્રો સમૂહ શું આપે છે? તો કે હાઇપ્સોક્રોમિક શિફ્ટ આપે છે. જોડાણ વધારવાથી ઉર્જા કેવી રીતે બદલાય છે? તો કે ઘટે છે. એરિન જેવા સંયોજનો રંગીન કેમ હોય છે? તો કે વધુ જોડાણ હોવાથી. વધુ મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય ને એમાં. લેમ્બડા મેક્સિમમ ઓછું હોય એનું કારણ શું? તો કે ઊંચી ઉર્જા. બાથોક્રોમિક શિફ્ટ રંગ શું હોય છે? તો કે લાલ. પછી હાઇપ્સોક્રોમિકમાં બ્લુ અથવા તો વાદળી. હાઇપરક્રોમિક અસર શું દર્શાવે છે? તો કે અવશોષણ વધે છે. હાઇપરક્રોમિક અસરમાં શું થાય છે? અવશોષણ ઘટે છે. હાઇપરક્રોમિકમાં અવશોષણ વધે, હાઇપોક્રોમિકમાં અવશોષણ ઘટે. એરોમેટિક સંયોજનો પાઈથી પાઈ સ્ટાર સંક્રમણ ક્યાં થાય છે? તો કે બેન્ઝીનમાં. લેમ્બડા મેક્સિમમ શબ્દમાં લેમ્બડા શું દર્શાવે છે? તરંગ લંબાઈ. એકદમ ઇઝી ક્વેશ્ચન. મોલર અવશોષણ કયા એકમમાં હોય છે? મોલ ઇન્વર્સ, સેન્ટીમીટર ઇન્વર્સ. બીયર-લિમ્બર્ટનો કાયદો છે એ કયા માટે યોગ્ય છે? તો કે પાતળા દ્રાવણ માટે. સિગ્માથી સિગ્મા સ્ટાર સંક્રમણ કયા પ્રકારના બંધમાં હોય છે? તો કે સિંગલ બંધમાં. પાઈથી પાઈ સ્ટારમાં સંક્રમણ માટે ઉર્જા કેવી હોય છે? ઓછી. અને કેવા હોય? મુખ્યત્વે ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ ધરાવતા જે સંયોજન હોય કે જેમાં પાઈ ઇલેક્ટ્રોન અવેલેબલ હોય ત્યાં પાઈથી પાઈ સ્ટાર જે છે સંક્રમણ જોવા મળશે. સ્ટારમાં તો કે મુક્ત ઇલેક્ટ્રોન જેમાં અવેલેબલ હોય એમાં.
એમાં મુખ્યત્વે જો ડબલ બોન્ડ એટલે કે સી ડબલ બોન્ડ ઓ છે ને એવી રીતના એ બધામાં એનથી પાઈ સ્ટાર આપણને જોવા મળશે મુખ્યત્વે. યુવી સ્પેક્ટ્રોમીટરનો મુખ્ય ઘટક શું છે તો કે પ્રકાશનો સ્ત્રોત. યુવી સ્પેક્ટ્રોમીટરમાં સામાન્ય પ્રકાશ સ્ત્રોત કયું છે તો કે હાઇડ્રોજનનો લેમ્પ. વિઝિબલ રેન્જ માટે કયો દીવો ઉપયોગી છે? ટંગસ્ટનનો. સ્પેક્ટ્રોમીટર કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? વિસ્તરણના. મોનોક્રોમેટરનો ઉપયોગ શું છે તો કે એક તરંગ લંબાઈ અલગ પાડવા માટે. ડિટેક્ટર શું કરે છે? પ્રકાશની તીવ્રતા માપે છે. ડિટેક્ટ કરે છે પ્રકાશ કેટલી તરંગ લંબાઈવાળો આવે છે. ફોટોડાયોડ ડિટેક્ટર કેવી રીતે વીજળી ઉત્પન્ન કરે છે તો કે ફોટો વિદ્યુત પ્રવાહમાં. બોથોક્રોમિક શિફ્ટ ક્યારે થાય છે તો કે જોડાણ જેમ જેમ વધશે તેમ શું થશે તો કે બોથોક્રોમિક શિફ્ટ જેમ જે વધશે. એનથી પાઈ સ્ટાર સંક્રમણ સામાન્ય રીતે કયા સંયોજનમાં નથી થતા તો કે કાર્બોનિલમાં આવેલા હશે મુક્ત ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન તો કે હા એટલે એમાં જોવા મળશે. એલ્ડિહાઇડમાં હશે CHOમાં ડબલ બોન્ડ O અને સાઈડમાં એક H. એસ્ટરમાં હશે તો શેમાં? આલ્કનમાં હશે નહીં કારણ કે એમાં પાઈ બોન્ડ જ નથી એટલા માટે. સ્ટીરિક અવરોધથી લેમડા મેક્સિમમ શું થશે તો કે ઘટશે. એકદમ સિમ્પલ છે. લેમડા મેક્સિમમ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ સ્ટીરિક ઇફેક્ટ આપણે જોયું હતું. એરિનમાં પાઈથી પાઈ સ્ટાર અવશોષણ સામાન્ય રીતે ક્યાં થાય? 200 થી 300 નેનોમીટરમાં. કાર્બોનિલ સંયોજનોમાં સામાન્ય રીતે ક્યાં રહે છે? 250 થી 300 નેનોમીટર. સંયોજન રંગીન બનાવવાનું મુખ્ય કારણ શું છે તો કે લેમડા મેક્સિમમ વિઝિબલ રેન્જમાં આવવું. દ્રાવકની ધ્રુવીયતા વધે તેમ એનથી પાઈ સ્ટાર અને લેમડા મેક્સિમમ શું થશે તો કે ઘટશે. પાઈથી પાઈ સ્ટાર સંક્રમણ પર દ્રાવકની અસર કેવી હોય છે તો કે લેમડા મેક્સિમમ વધે છે. એરોમેટિક સંયોજનમાં રેડ શિફ્ટ કેવી રીતે હોય છે તો કે જોડાણ વધવાથી. લેમડા મેક્સિમમ વધે એટલે રંગ કેવો થાય તો કે લાલ બને. બ્રોથોક્રોમિક શિફ્ટને અન્ય નામ કયું હોય છે તો કે રેડ શિફ્ટ. એપ્સોક્રોમિક માટે બ્લુ શિફ્ટ આપણે જોયું હતું. લેમડા મેક્સિમમ વધે એટલે ઉર્જા શું થાય તો કે વધે. ક્રોમોફોરનું ઉદાહરણ તો કે સી ડબલ બોન્ડ O. ઓક્સોક્રોમનું ઉદાહરણ OH. બોથોક્રોમિક શિફ્ટ માટે જરૂરી કારણ શું છે? જોડાણ. હાઇપરક્રોમિક અસર ક્યાંથી થાય છે તો કે OH અથવા તો NH2 ઉમેરવાથી. હાઇપોક્રોમિક અસર ક્યાંથી થાય છે તો કે અણુના તણાવથી. એરોમેટિક હાઇડ્રોકાર્બનનો સ્પેક્ટ્રમ કઈ રેન્જમાં હોય છે તો કે 200 થી 300 નેનોમીટરની. લેમડા મેક્સિમમ એટલે શું થાય તો કે સૌથી વધુ અવશોષણનું તરંગ લંબાઈ. રંગીન સંયોજન માટે લેમડા મેક્સિમમ ક્યાં હોવું જોઈએ તો કે 400 થી 800 નેનોમીટરમાં. યુવી સ્પેક્ટ્રોસ્કોપી કયા પ્રકારની વિશ્લેષણ પદ્ધતિ છે? પ્રકાશ આધારિત. આપણને ખબર છે કે પ્રકાશ તરંગ લંબાઈ છે એના આધારે તેમાં આપે છે કે કયું તત્વ હશે. ક્રોમોફોરની હાજરીથી શું થાય છે તો કે અવશોષણ વધે છે. NO2 સમૂહ ઉમેરવાથી લેમડા મેક્સિમમ શું થાય તો કે વધે. NH2 ઉમેરવાથી લેમડા મેક્સિમમ શું થાય? વધે. આલ્કેનમાં યુવી અવશોષણ ક્યાં દેખાય છે તો કે 150 થી 200 નેનોમીટરમાં. આલ્ડીહાઇડમાં લેમડા મેક્સિમમ ક્યાં રહે છે તો કે 280 થી 300 નેનોમીટરમાં. પછી નેક્સ્ટ આપણે જોઈએ હાઇપરક્રોમિક અસરનો અર્થ શું થાય તો કે અવશોષણ વધવું. અને હાઇપોક્રોમિક અસરનો અર્થ શું થાય? અવશોષણ ઘટવું. હાઇપોક્રોમિક યાદ રાખવા જેવું છે. હાઇપોક્રોમિકમાં અવશોષણ વધશે. હાઇપોક્રોમિક આવશે તો અવશોષણ ઘટશે. પરમાં વધશે, પોમાં ઘટશે. લેમડા મેક્સિમમ વધે એટલે રંગ કેવો બને તો કે ગાઢ. જોડાણ ઓછું એટલે રંગ કેવું તો કે ફીકો અથવા તો મીડિયમ અથવા તો લાઇટ રંગ આપે. યુવી સ્પેક્ટ્રોસ્કોપીથી શું જાણી શકાય છે તો કે અણુની રચના. લેમડા મેક્સિમમ અને ઉર્જા વચ્ચેનો સંબંધ કેવો છે તો કે વિપરીત. લેમડા મેક્સિમમ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ઉર્જા. હાઇડ્રોજન બોન્ડથી લેમડા મેક્સિમમ શું થાય છે તો કે વધે. દ્રાવકની ધ્રુવીયતા વધે ત્યારે પાઈથી પાઈ સ્ટાર લેમડા મેક્સિમમ શું થશે તો કે વધશે. બાથોક્રોમિક શબ્દનો અર્થ શું થાય? લાંબા તરંગ લંબાઈ તરફ ખસવું. 91. હાઇપ્સોક્રોમિક શબ્દનો અર્થ શું થાય છે? ટૂંકા તરંગ લંબાઈ તરફ ખસવું. એરિનમાં રંગીનની કઈ અસરથી થાય છે તો કે જોડાણાત્મક અસરથી એ રંગીન બને છે. લેમડા મેક્સિમમ ઘટે એટલે શું થાય? ઉર્જા વધે. આપણને ખબર છે લેમડા મેક્સિમમ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ એનર્જી. હાઇપરક્રોમિક અસર પર કઈ પ્રક્રિયા દર્શાવે છે તો કે રંગ ગાઢ થાય છે. અને હાઇપોક્રોમિકમાં કેવું થાય? રંગ ફીકો પડે છે. હાઇપો તો રંગ ફીકો, હાઇપર રંગ ગાઢ.
દ્રાવકની અસર કયા શિફ્ટમાં સ્પષ્ટ દેખાય છે? બાથોક્રોમિક અને એપ્સોક્રોમિક. જોડાણ વધવાથી અવશોષણ વક્ર શું થશે? તો કે જમણી તરફ ખસે છે. સ્થિતિક અવરોધ વધે તો અવશોષણ વક્ર તો કે ડાબી તરફ ખસે છે. હાઇપરક્રોમિક અસરનું ઉદાહરણ કયું છે? એરોમેટિક એમાઇન. યુવી સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા કયા સંયોજનની ઓળખ શક્ય બને છે? અકાર્બનિક નહીં પણ કેવું? કાર્બનિક. આઈ હોપ કે તમને ચેપ્ટર છે યુઝફુલ રહ્યું હશે. MCQ પ્રેક્ટિસ પણ તમે સારી કરતા હશો. રીડિંગ બહુ સરસ ચાલતું હશે. આપણે છે એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામ હતી, એમનું એક્ઝામની ડેટ બહાર પડી ગઈ છે. જેમને કોઈએ પણ ફોર્મ ભર્યું હોય તો તેમને પ્રિપરેશન કરવાની વધારે જરૂર છે, કારણ કે લેબ ટેકનિશિયનની એક્ઝામ અને એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામમાં થોડોક જ સમયગાળો છે. એક્સરે આસિસ્ટન્ટનું પેપર આવશે, એના ઉપરથી આપણે લેબ આસિસ્ટન્ટનું પેપર કેવું હશે એની અનુમાન લગાવી શકીએ છીએ, કારણ કે સિલેબસ સરખો છે. હાલ આપણા માટે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ કેન્સલ થઈ છે, એટલે બધાનું મેઇન ફોકસ જે છે એક્ઝામનું લેબ ટેકનિશિયન છે, એટલે બધા કરતાં આપણે મહેનત વધારે કરવી પડશે હવે. આઈ હોપ કે તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લીધી હશે. ત્યાં ડેલી કરંટ અફેર્સ જે છે મેઇન ટોપિક એ હું આપવા ટ્રાય કરું છું. દરરોજ તેમાં આપણે PDF પ્રોવાઈડ કરીએ છીએ. સારું, મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.